Press the bell icon on the YouTube app and never miss another update. હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરવી છે નાણાકીય હિસાબી પદ્ધતિ. ચાલો શરૂઆત કરીએ પહેલા વન લાઇનર પ્રશ્નથી. જ્યારે નાણાંનું માધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે કઈ પ્રથા અસ્તિત્વમાં હતી? તો મિત્રો, ત્યારે છે ને ભાઈ બદલા પદ્ધતિ અથવા તો બદલા પ્રથા તમે જેને કહો છો, બરાબર, સાટા પ્રથા તમે જેને કહો છો, એનું અસ્તિત્વ હતું ભાઈ. બદલા પ્રથા અથવા તો સાટા પ્રથા જેને કહેવામાં આવે છે, એનું અસ્તિત્વ જોવા મળતું હતું. નાણાંના માધ્યમથી થતા વ્યવહારો, આર્થિક વ્યવહારોને બીજું શું કહેવાય? તો એને નાણાકીય વ્યવહારો. શું કહેવામાં આવે ભાઈ? તો નાણાકીય વ્યવહારો, આવું એમને કહેવામાં આવે છે ભાઈ, નાણાકીય વ્યવહાર. બરાબર, સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે, એટલું બધું કે ડીપમાં અઘરું પણ છે નહીં. આગળ વધીએ. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક એક લખવામાં આવેલું છે, કોના દ્વારા? તો ચાણક્ય દ્વારા. કોના દ્વારા ભાઈ? ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક લખવામાં આવ્યું છે. મિત્રો, લુકા પેસિઓલી, આ લુકા પેસિઓલી એ ઇટાલીના હતા, એક ગણિતશાસ્ત્રી હતા. હકીકતે તેઓ ક્યાંના હતા ભાઈ? ઇટાલીના હતા, ગણિતશાસ્ત્રી હતા. ખાસ એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે. મિત્રો, AICPA આનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું, બરાબર. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને કોમર્સ રિલેટેડ પ્રશ્નોમાં આ તમને અવશ્ય જોવા મળે એવું કહી શકાય. AICPA, તો એનું ફૂલ ફોર્મ થાય છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ. બરાબર, ફરીવાર, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ. બરાબર, ખાસ યાદ રાખજો. હિસાબી પદ્ધતિ. મિત્રો, હિસાબી પદ્ધતિ કોને કહેવાય? તો વ્યવહારો, બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળાને શું કહેવામાં આવે છે ભાઈ? હિસાબી પદ્ધતિ. ફરીવાર ભાઈ, જો વ્યવહારો બને, બરાબર, બનાવો બને જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, કેવા હોય? ફિનાન્શિયલ હોય, નાણાકીય લક્ષણ ધરાવતા હોય, તેમને નાણાંના સ્વરૂપમાં નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢીને પરિણામોનું અર્થઘટન કરવાની કળાને શું કહેવામાં આવે છે ભાઈ? હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખી મૂકજો મારા વાલા મિત્રો. આગળ વધીએ. ASC શું છે? તો અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ છે. શું છે ભાઈ? અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. ફરીવાર, ASC એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ છે. હિસાબી પદ્ધતિના ફાયદા. મિત્રો, હિસાબી પદ્ધતિના ફાયદા જોઈએ તો જરૂર સમયે તમને માહિતી ઉપલબ્ધ થાય ભાઈ. તમારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તમને માહિતી ઉપલબ્ધ થઈ શકતી હોય છે. નફાકારકતા અને આર્થિક સ્થિતિ જાણવા માટે ઉપયોગી થાય, કેમ કે વાર્ષિક હિસાબ બનાવવામાં આવે, એમાંય પાકું સરવૈયું બનાવવામાં આવે એટલે ધંધાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે. નફા નુકસાન ખાતું બનાવે, નફાકારકતાનો ખ્યાલ આવે. કરવેરા આયોજન, ભવિષ્યમાં કેટલો કરવેરો ભરવાનો થશે એનું આયોજન કરવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી બને છે ભાઈ. ત્યારબાદ ધંધાનું મૂલ્યાંકન કરવા માટે પણ ઉપયોગી બને છે. નિર્ણય ઘડતર માટે, ભાઈ ધંધામાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવાના હોય, એના ઘડતર માટે તમને આ હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે. પુરાવા તરીકે ભાઈ, પ્રૂફ છે ભાઈ, પુરાવા તરીકે પણ તમને ઉપયોગી બને છે. પુરાવા તરીકે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે, ભાઈ તમારે સરખામણી કરવી હોય, બરાબર, તો ભૂતકાળની કામગીરીની તુલના કરવા માટે પણ તમને હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે. નૈતિક અંકુશ રાખવા માટે અથવા સુધારાત્મક પગલાં લેવા માટે પણ, બરાબર, અંકુશ રાખવા માટે અથવા સુધારાલક્ષી પગલાં લેવા માટે પણ તમને હિસાબી પદ્ધતિ ઉપયોગી બને. હિસાબી પદ્ધતિની મર્યાદાઓ જોઈ લઈએ વાલા મિત્રો. બિન નાણાકીય વ્યવહારો, ભાઈ ધંધામાં ઘણા બધા સંબંધો આધારિત બિન નાણાકીય વ્યવહારો હોય જેની ક્યારે નોંધ કરવામાં આવતી નથી, એટલે બિન નાણાકીય વ્યવહારો નોંધાતા નથી. નાણાંનું સ્થિર મૂલ્ય રહે છે. નાણાંનું સ્થિર મૂલ્ય કોને કહેવાય? ભાઈ જમીન તમે ધારો કે 2001માં ખરીદી,
બરાબર, 2001માં 5 લાખમાં ખરીદી, બરાબર, તો સ્વાભાવિક છે 2026માં આની કિંમત વધવાની છે, પણ છતાંય પાકા સર્વેમાં આ નાણાંનું સ્થિર મૂલ્ય 5 લાખની કિંમત સાથે જ તમને બતાવશે, બરાબર, આવું જોવા મળે. ઐતિહાસિક બનાવો અને વ્યવહારો ભાઈ. ત્યારબાદ બજાર કિંમતની અવગણના, આગળ વાત કરી બજાર કિંમતની અવગણના, અંદાજોનો ઉપયોગ, બેવડા ધોરણો, આ બધા નાણાકીય વાત કરીએ તો હિસાબી પદ્ધતિની મર્યાદાઓ કહી શકાય. દેશીનામા પદ્ધતિ, ભાઈ દેશીનામા પદ્ધતિનો ઉપયોગ કોણ કરે છે? તો ભાઈ એકાંકી પેઢી અને ભાગીદારી પેઢીઓ દ્વારા આ દેશીનામા પદ્ધતિનો ઉપયોગ વારંવાર કરવામાં આવતો હોય છે. દ્વિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા, દ્વિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા ઇટાલીના લુકા પેસિઓલી છે. કોણ છે ભાઈ? ઇટાલીના છે લુકા પેસિઓલી એનું નામ છે, ખાસ યાદ રાખજો. જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારોની નોંધ થાય તો આને વેપારી ધોરણ કહેવામાં આવે. ભાઈ જે હિસાબી વર્ષના તમે હિસાબો તૈયાર કરો છો તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારોની નોંધ થાય એને વેપારી ધોરણે હિસાબો રાખવાની પદ્ધતિ કહેવાય. ફક્ત રોકડ વ્યવહારો જ નોંધાશે તેને રોકડના ધોરણે હિસાબી પદ્ધતિ કહેવામાં આવે. રોકડના ધોરણે ભારતમાં સામાન્ય રીતે પોતાના હિસાબો લખાય છે, ખાલી જગ્યા પોતાના હિસાબો લખવામાં આવે છે, તો વેપારી ધોરણે જ ભારતમાં હંમેશા હિસાબો લખવામાં આવી રહ્યા છે. હિસાબો તૈયાર કરવાના તબક્કા જુઓ તો વાઉચર તૈયાર થાય, વ્યવહારની નોંધ થાય, આમ નોંધ તૈયાર થાય, પેટા નોંધ હોય તો પેટા નોંધ તૈયાર થાય, ખતવણી કરવામાં આવે, કાચું સરવૈયું બને અને વાર્ષિક હિસાબ લખવામાં આવે. વાર્ષિક હિસાબમાં પણ ક્રમ હોય, પહેલાં હંમેશા વેપાર ખાતું બને, ત્યારબાદ એના આધારે નફા નુકસાન ખાતું બને, ભાગીદારી પેઢી હોય તો નફા નુકસાન ફાળવણી ખાતું બને, મૂડી ખાતા બને, ચાલુ ખાતા બને અને અંતે વાર્ષિક હિસાબનું જે મેન હૃદય કહેવાય એવું પાકું સરવૈયું બને. ભાઈ ખાસ યાદ રાખો. વ્યવહારો અંગેનો લેખિત માન્ય પુરાવો તો એ શું છે ભાઈ? એ છે વાઉચર, બરાબર, એ શું છે? વાઉચર. મિલકત માલ સેવા સામે રોકડની લેવડ દેવડ થાય. મિલકત માલ સેવા સામે શેની લેવડ દેવડ થાય? તો રોકડની લેવડ દેવડ થાય, રોકડની લેવડ દેવડ થાય છે. મિલકત માલ સેવા સામે શાક પરના વ્યવહારો હોય તો લેણદાર દેવાદારનો સંબંધ જોવા મળે. શેનો સંબંધ જોવા મળે? લેણદાર દેવાદારનો સંબંધ જોવા મળે. અન્ય વ્યવહારો તો અન્ય વ્યવહારો થોડા અહીંયા તમને આપેલા છે. અકસ્માતમાં માલ નાશ પામવો આ અન્ય વ્યવહાર કહેવાય. માલ ચોરાઈ જવો આ પણ અન્ય વ્યવહાર કહેવાય. દાનમાં માલ આપવામાં આવે એ પણ અન્ય વ્યવહાર કહેવાય. જાહેરાતમાં માલ આપવો એ પણ અન્ય વ્યવહાર કહેવાય. અન્ય અથવા વિશિષ્ટ વ્યવહાર એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય આપી શકાતું નથી એને શું કહેવાય? તો એને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. શું કહેવાય ભાઈ? બિનઆર્થિક વ્યવહાર કહેવાય. ખાતાના કેટલા પ્રકાર પડે? સામાન્ય રીતે ખાતાના પાઠ્યપુસ્તકમાં 2 જ પ્રકાર આપેલા છે, વ્યક્તિ ખાતા, બિનવ્યક્તિ ખાતા. હા, બિનવ્યક્તિ ખાતાની પાસે 2 પ્રકાર પડે, માલ મિલકત ખાતું અને નફા નુકસાન ખાતું, સોરી નફા ઉપજ ખર્ચના ખાતા, બરાબર, ઉપજ ખર્ચના ખાતા. એવી રીતના એના પણ 2 પ્રકાર પડે. મિત્રો દ્રશ્ય મિલકત કઈ? તો જમીન છે, મકાન છે, પ્લાન્ટ છે, યંત્રો છે અને જોઈ શકાય. દ્રશ્ય છે, અડી શકાય. એટલે આ બધી મિલકતો કેવી કહેવાય? દ્રશ્ય મિલકત કહેવાય. અદ્રશ્ય મિલકત કોને કહેવાય? તો પાઘડી, કોપીરાઇટ, પેટન્ટ અને ટ્રેડમાર્ક. આ ચારેયને જોઈ શકાય નહીં પણ આની કિંમત આંકી શકાય એટલે આ અદ્રશ્ય મિલકત આવે છે. એ પણ એક ખાસ યાદ રાખવા જ રહ્યું તમારા માટે. મિત્રો પગાર છે, પગાર તો પગાર એ ઉપજ ખર્ચ ખાતું કહેવાય. પગાર એ ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર છે ભાઈ, બરાબર. ખાતાના પ્રકારો તમે ભણી ગયા આગળ કે ભાઈ ખાતાના 2 પ્રકાર, વ્યક્તિ ખાતા, બિનવ્યક્તિ ખાતા. બિનવ્યક્તિ ખાતામાં 2 આવે, બરાબર. એક આવે ઉપજ ખર્ચના ખાતા અને એક આવે માલ મિલકતના ખાતા. તો એમાં પગાર એ ઉપજ ખર્ચ ખાતાનો એક ભાગ છે. ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનો બાકી પગાર એ વ્યક્તિ ખાતાનો કહેવાય, બરાબર. એ ચૂકવવાનો બાકી પગાર વ્યક્તિ ખાતું કહેવાય કારણ કે કોઈ વ્યક્તિને ચૂકવવાનો બાકી હોય એટલા માટે. મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બને તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને તમારા કોઈ પણ કોમર્સ ફિલ્ડને લગતા પ્રશ્નો હોય, ઓડિટર, સબ ઓડિટર, અકાઉન્ટન્ટ, હિસાબનીશને લગતા પ્રશ્નો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરીને મને જણાવી શકો છો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.